પોણી વાળા હોય શાંતિ ઊંઘ્યા છે હાલ તો ઊંઘ્યા જ શકતા શાંતિથી એટલે હું તો એમ જ કહું કેટલો સળાયો તો કેટલા વાગે સળાયો તો વેલ મારે બહાર જવું છે છો બહાર જવાનું તમારું ભાઈ જઈએ છીએ તેજલ ભાભી કે દો આવો જો અહીંથી કણ જઈએ તો આરે જગ્યા ચૂકી જઈએ એ હવે પેલી ગાયને તો કાઢી નાખી તૂટી જઈ ગાય જુઓ તૂટી. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલા તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. તો ગાઈઝ વાગી ગયા છે 7:30 અને 7:30 વાગે આપણે થઈ ગયા છીએ અત્યારે નહીં ધોઈને ફ્રેશ. તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે કોલેજમાં, કારણ કે આજથી આપણી ચાલુ થઈ ગઈ છે એક્ઝામ, એટલા માટે આપણે જઈ રહ્યા છીએ અત્યારે કોલેજ. તો આપણા પહેલાં પ્રકાશ પણ જતો રહ્યો છે, તો પ્રકાશ આવે એટલે પ્રકાશને પૂછીએ કે પ્રકાશ ચો જ્યો છે અને આપણે જઈએ છીએ કોલેજ. તો ગાઈઝ હવે સીધા નીકળીએ છીએ, કારણ કે આપણે થાય છે બહુ લેટ, એટલા માટે આપણે નીકળી જઈએ છીએ કોલેજ. તો હું સીધા કોલેજમાંથી આવી અને બપોરે મળશું લગભગ 12 વાગે ઘેર આવી રહ્યો આપણે. તો ચલો આપણે તો ફટોફટ નીકળી જઈએ છીએ. હવે ઘેર જઈને મળશું નહીં ગાઈઝ, પણ ઘેર આવીને પાછા મળશું. તો ચલો આપણે તો ઘેર આવી ગયા છીએ ને આવીને સીધા જ આપણે આવી ગયા છીએ મમ્મી પહાડ. મમ્મી તું તો શું કરે છે? આ ગાયો પાઉસ. હું તો વ્લોગ ઉતારવા નતો રહ્યો સવારે, તાણ ઉતાવળ હતી એક મારે. તે તાણ આ તો 1 વાગી ગયો ને. તે 1 તો વાગી જ જાય કે બસ મળે તાણ આવું. આમ તો બાઇક લઈને જવાનો હતો, પણ બાઇક લઈને નતો એટલે બસમાં આવ્યો. તો જો મમ્મી તો ગાઈ જવું છે ને ઢોરામાં પાણી પાવે છે. ખાઈએ લીધું વખત અમે તો ખાઈએ લીધું ને અમે ઢોરાને પાણી પીએ છે. અને તેજલ ભાભી ને છે એ તો ઘઉં વાટવા ગયો થાત તો હવારો ના હવારો ને તાણ વહેલો જતો રે. તાણ સોણ બોણ ભરીને ગાયો દોઈ હું જો હોય ના શેડી જો હોય મારા શેડી જો મારા પેલા પ્રકાશ જોતું અને મારા હું જોઈ ના પછી તો કોઈને સેદાજી તો વ્લોગ નતો ઉતારે, એટલે હું કીધું વ્લોગ ચાલુ કરી દઈએ પહેલા તો આપણે, કારણ કે બહુ લેટ થઈ લઈ ગયા છીએ આપણે. સેદાજી તો એ ઊંઘ્યા છે લોક કબક કશું શિકાર હું જસક શિકાર નહીં હું શિકાર હું જસક નહીં તું નહીં મમ્મી એ સાપરું પાડી ગયા તે સાપરામાં તું કીધું પાડી ગયા છે તે સાપરા એ સાપરું તું બેલી લેવું છે ને. તો જો મમ્મી તો કઈ ડોરામાં પાણી પાવે, થોડું પાણી આવે છે ને મમ્મી, થોડું જ આવે છે તે એટલું નાખે તો વાળામાં ભલ્લાય ડોલ્યો. પણ ઓયથી લઈને વાળી પૈ કાઢું કે અને મારા પપ્પા છે એ પેન પાણી વાળી કિરણ ના જાય 11 વાગે રેવું. પાવર કેટલા વાગે આવ્યો? પાવર તો ખરા 10 આવા સીમાં જ આવ્યો એ રોજ આ વખતે એવો ને એવો જ આવ્યો. એવો ને એવો આવ્યો પણ ઉનાળામાં તો બહુ તકલીફ પડી જાય કે એવો ને એવો પાવર. હા આ ગરમી તો આજ તો શેવી પડે, હું તો કંટાળી ગયો આવતા ઘેર આવતા. મને તો એમ થતું કે શાણે ઘેર જવું એવું થતું હતું. તાણ હું તો સવારે પોક્યો તો મોડા પાસ 8:30 ઉપર થઈ ગયા તમારે સતત એટલા વાગી જ જાય કે તાણ થોડું વહેલું ઉઠીને હમણાં વહેલા થોડા ઉઠો થોડા દાડા વહેલા જ જવું પછી મારે ઉઠવું જવાનું છે, એટલા દાડા વહેલા ઉઠવું પડે. ફટોફટ તો હોય જાય એટલે ફટોફટ દૂધ તો મારે ભરાવાનું વહેતું નહીં, દૂધ તો ખાલી ભાઈ બંધ એકણ મેલીને અને જતું રહેવાનું, એ ભરાઈ દે થોડા દાડા. તો ચલો ગાઈઝ આપણે તો ખાઈ લઈએ. પહેલાં તો આપણને ભૂખ લાગી છે, કારણ કે મમ્મી હોય તો ખાઈ લીધું છે ને મમ્મી તો ખાઈ લીધું ને. હા તો એ ગાયો પી નાખો એટલી ઘર નાવું છે આપણે તો સવારે નહીં ધોઈને જ ગયા હતા. તો ચલો ગાઈઝ આપણે જઈએ છીએ ખાવા માટે. તો ગાઈઝ જો આપણે તો આવી ગયા છીએ અને આવીને તો છે ને મમ્મીને પહેલાં પૂછી લીધું, એટલે મમ્મી તો ઢોર પાછી હતી આવું ઢોર પડી અને મમ્મી તો નાહવા માટે પાણી કાઢે છે ને આપણે તો આવીને પહેલાં તો છે ને હાથ પગ ધોઈ નાખ્યા અને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ. હવે બેસી જવું સીધા ખાવા માટે. અને તો મસ્ત મજાનો છોયડો છે અને છોયડાના નેચર બા તો ઊંઘ્યો છે હે શાંતિથી ફર્સ્ટ ક્લાસ. નહીં આ હની બોટલ ચડાવી તય હની બોટલ ચડાવી હનો શું થયું તું બાટલો સળાયો તો કેટલા વાગે સળાયો તો? વહેલા સળાયો તો હમણાં સળાયો તે ગોળીઓ ગળી તે ગળવાની નહીં? ખાવાનું બાકી છે? ખાવાનું બાકી છે? ખાધું? તો ગાઈઝ બાને તો ખાઈ લીધું છે. બા તો થોડો બીમાર થઈ ગયો હતો એટલે બાને તો બોટલ ચડાવી દીધી હતી. તો બા તો એકણ આરામ કરે છે શાંતિથી મસ્ત છોયડા. તો ચલો પહેલાં તો આપણે તો ખાઈ લઈએ, કારણ કે ભૂખ લાગી છે અને આઈને હાથ પગ ધોઈને ફ્રેશ થઈ જાય એટલે પહેલાં તો ખાઈ લઈએ ને મમ્મી, એટલે કે મમ્મી નહીં ધોઈને ફ્રેશ થઈ જશે. તો ગાઈઝ જો આપણે તો બેસી ગયા છીએ અત્યારે ખાવા માટે. તો કઢી બનાવી છે અને બાજરીના રોટલા છે અને છાશ છે. તો જો આપણે તો ખાવા માટે બેસી ગયા છીએ. તો ચલો પહેલાં તો ગાઈઝ આપણે ખાઈ લઈએ. તો ગાઈઝ જો આપણે તો ઊંઘી ગયા હતા, તો એ ઊંઘીને ઉઠી ગયા છીએ. હવે તો ગાય દોવાનું ચાલુ થઈ ગયું છે. તો તેજલ ભાભી ગાય દોવું છે અને આપણે ગાય ગાળાઈને ઊભા થઈ ગયા છીએ અને એક ગાય આપણે દોરાઈ દીધી છે. તો જો આ સાથે તેજલ ભાભી તો ગાય દોવું છે. અને પાછો શું જતો ચોકન જતો? હા ચોકન ફરવા જતો? હા ચોકન જતો? ગ્રીન સિટી. આ ગ્રીન સિટી તો ઉપર જ છે ના હું ગ્રીન સિટી તો આપણો વકણ જ છે. સૃષ્ટિ હું લાવી કોને હાલી સૃષ્ટિ હું લાવી
ડુંગળીઓ લઈને આવી છે. કોને હાલે છે ચીકન? હાલી તો કરી એ મહત્વનું. તો કઈ ડુંગળીઓ લાવી છે સૃષ્ટિ, પણ કોને હાલી છે તો આપણને ખબર નહીં, પણ જઈને જોઈએ આવું. લીલી ડુંગળીઓ હાલી, ડુંગળીઓ ગિફ્ટમાં હાલી ઘરની. શું કેવું? આ તો કોઈને સૂંટી હોય કે કાલે આપણો ફોન નથી સૂંટી પર છેટલી હોય છે, પણ હું તો આપણો ગાર ઘણો બધો ઉતરશે, કારણ કે ગારનો શેડો આમ તો ગાર કેવો થયો જબર થયો છે આમ તો ચલો ફટોફટ ગાયો દઈ નાખીએ. 2 ગાયો ધોઈ દે, ફક્ત એક જ ગાય ધોવાની બાકી છે. તો તેજલ ભાભી ધોવા માટે બેસી ગયો છે. આ પણ ગાય દોઈ રહ્યા છે. ના સાઈડ જોયા, જો આ સાઈડ મમ્મી, ના સાઈડ તેજલ ભાભી, બધી બાજુ ગાય ચાલુ છે એટલે ફટોફટ છે ને ધોઈ દે. તો આ સાઈડ મમ્મી ધોવા માટે બેસી બતાવીએ આપણે તો. મમ્મી પટી ગયું તાર નજીક ના હતા, દૂધ તોડાય ને તો મમ્મી આપણા માથે પાડો, એટલે આપણે એના કરતાં નજીક ના જવું સારું. તું જો કારણ તો પપ્પા તો ઊંઘ્યા છે શાંતિથી. ચોકન જતા ને પોણી વાળા હોય શાંતિથી ઊંઘ્યા છે. હાલ તો ઊંઘ્યા જ શકતા ને શાંતિથી, એટલે હું તો એમ જ કહું ઊંઘ્યા છે શાંતિથી. હવે તો નહીં તો એમ ફ્રેશ થઈને બાલ ઓળાઈને ઘડિયાળ બળિયાળ ટેકાઈ દીધી છે, ઊંઘ્યા છે એટલે એમ જ કહું ઊંઘ્યા છે. મારે બહાર જવું છે. શું બહાર જવાનું તમારું ભાઈ? શેખપુર જવાનું. શેમ? કોણ છે? કોણ તો એકલા? અમે જ ના કુટુંબમાંથી જવાના કોમ છે એટલે? તો પપ્પાને તો કઈ બહાર જવાનું છે, લાગે જવાનું બહાર ફોન આવે કે એની વાટ જઈ રહ્યા, એટલે હું વાટ જ જોઈને બેઠા હતો કે ફોન આવવાનું મને આકડ્યું, એટલા જ તૈયાર થઈને બેઠા છે ને. તો જો પપ્પા તો હાલ તો પોણી વાળીને આવ્યા છે, પોણી વાળીને આવીને અને તૈયાર થઈને બેઠા છે. ઘડિયાળમાં ઘડી જો કરું છું કે કેટલા વાગે ફોન આવશે. નહીં મમ્મી કઈ ઘડી આમ કરે છે. હું કરું. તો ચલો મમ્મી તો કઈ હા ફોનમાં ઘેર હોય ને ઘેર તો કમ્પ્લીટ ફોન લાગે, પણ ઘેરથી બહાર નીકળે ને એટલે જ ફોનમાં ટાવર જાય. નહીં પપ્પા ભાઈ એવું થાય છે ને તમારે? ઘેર હોય તો કમ્પ્લીટ આવે, પણ ઘેરથી બહાર નીકળે ને તારે ટાવર જાય. તો જો આ સાઈડ તો મમ્મી તો ભેંસ દઈને આવી છે. હવે સીધું ખોણ તૈયાર થાય એટલે આપણે જવું ગાય ધોવા માટે. ચલો આ સાઈડ તો જો શેતાજી બેઠા છે. ઓ તો બેઠા બેઠા પેલો રાજગરો ખંચેરો હોત ને તોય હારો, રાજગરો ખંચેરો ને તોય હારો બે જો પેલા ખૂણા પડ્યા એવું એટલું થોડો ખંચી નાખ્યો હોય તોય હારો. ચલો તો ગાય જો આપણે તો બેસી ગયા છીએ છેલ્લી ગાય ધોવા માટે. અને આપણે તો હા કોણ હું શીખવું તો બહુ બેહા કોણ હું હાલ છે, પણ મને નહીં દોતો પાવતી ગાય કે તો હું દોતો નહીં, એટલે મમ્મીની વાટ જોઈ રહ્યો કે મમ્મી છે ને આવો ધોવા માટે. ગાય આપણે તો ગાય આગળ બેસી ગયા છીએ. તેજલ ભાભી કે ધોવા આવો, જો અહીંથી કણ જઈએ તો હારે જગ્યા ચૂકી જઈએ, અને હારે જગ્યાથી ક્યાં જઈએ એવું થાય. તો હા એ આમ તો આગળ નહીં બેહું, એ તો રાગ ભૂલી જ જશે કોમે. જો મમ્મી આવો તો ધોવા માટે ફટોફટ, કારણ કે મમ્મી ફોન લેવા ઉભી રહી છે ગાય જેટલા માટે. તો મમ્મી ફોન લેવા ઉભી રહી છે બીજી ગાયોનું, એટલા માટે મમ્મી હજી ધોવાની હાઈ. તેજલ ભાભીએ ચાલુ કરી દીધું છે અને મમ્મી એમાં આવી દીધી છે, તો મમ્મી હવે ચાલુ કરી દે. ચલો આ સાઈડ તો ગાય ફોન ખાય, પેલી સાઈડ મમ્મી આવી દીધો ફોન મૂકી દીધી ધોવા આવી. તો ચલો દોઈ નાખશે બરોબર. એ હવે પેલી ગાયને તો કાઢી નાખી, છૂટી જઈ ગાય, જુઓ છૂટી જાય. એનો ટાઈમ થઈ ગયો એટલે મમ્મી છૂટી જાય નહીં ભાઈ. ગાય ટાઈમ થાય એટલે હોકો છોડીને આવી જાય છે ફોન ખાવા માટે. તો કઈ જો સંગીતા ભાભી તો આવી ગયા છે સોણ બોણ ભરીને. નહીં ભરાઈ ગયું સોણ બાકી રહી? તો કઈ સોણ ભરવાનું તો બાકી, મારા મનમાં ભરાઈ ગયું છે, મને એવું લાગ્યું કે ભરાઈ ગયું છે. તો સંગીતા હા એટલે હું હાલ જોયું એટલે હું ભરીને આવ્યો, મને એમ લાગે. તો ચલો સંગીતા ભાભી તો કઈ જવું જાય છે સોણ ભરવા માટે. તો સોણ ભરવાનું જે બાકી છે તો ચાવા પી લીધો આ સાઈડ તો બધો અને 6 વાગી ગયા કમ્પ્લીટ. તો ગાઈસ જો આપણે તો ખેતર બાજુ નીકળ્યા છીએ અને આ સાઈડ તો મમ્મી આવી ગઈ છે ખેતરમાં. તો મમ્મી તો ચારે વાઢે છે અને રાજગરોએ વાઢે છે. તો બે વસ્તુ એકી હંગાતી કરે છે. રાજગરોએ વાઢવાનું કામ ચાલુ છે અને ચાર વાઢવાનું ચાલુ છે, કારણ કે જેમ જેમ આગળ ચાર વાઢાય છે ને એમ પાછળ મમ્મી રાજગરો વાટતી જાય છે. એટલે છે ને રાજગરોએ ગાઈસ સુકાઈ ગયો છે એકદમ, એટલા માટે. અને ડાયરેક્ટ આપણે પહેલાં રાજગરો વાઢી લઈએ તો ચાર ગોવાઈ જાય, એટલા માટે મમ્મી હોય એવું નહીં કર્યું. નહીં મમ્મી કોઈ એટલે જ કે મમ્મી ચાર ગોવાઈ જાય એટલે જ કે. અને રાજગરો દે મને લાગે હું તો ફૂલ આવક થઈ જવાની લાગે આ વખત. તો મને લાગે શીરો ખાધામાં થાકવાના છે નહીં?
રાજગરો વધારે નથી થાય એવું લાગતું નહીં તને? તને શું લાગે છે? મને તો એવું જ લાગે છે કે રાજગરો વધારે થઈ જાય એમ. મમ્મી તો કારણ કે ફરી ફરી રાજગરો વાઢવા રહી છે ને એટલે મને એવું લાગે છે ગાઈસ. તો ખેતરમાં આવી ગયા છે આપણે, મમ્મી આવી છે ચારો વાઢવા માટે. તો જોવા થાય તો મમ્મી આવી છે. પોટીઓ તો ઘણો બધો લઈને આવી તો ગણે નહીં એવો છે. હા ચલો પોટલો વાટવાનો 3 પોટલો છે એનો વાટી દીધું. તેજલ ભાભી નહીં આવતો ને નહીં જેટલો વઢે એટલો વાટવાનો. અને હવારે સારું શી પડી દીધું ઈ મો તારે ગાયો દૂધ ઓછું આલ્યું. કોણ થઈ રહ્યું છે? ઈ મો તારે દૂધ ઓછું આલ્યું ગાય. હું કીધું દૂધ હું તેજલ ભાભીને પૂછ્યું તું તરત જ. હું કીધું દૂધ છે ઓછું આલ્યું. હા હવારે હું તેજલ ભાભીને તરત પૂછ્યું પણ કીધું દૂધ છે ઓછું આલ્યું એટલે કે ખોણ થઈ રહ્યું છે એટલે. અને સારે ઓછી પડી હે. મને એવું લાગ્યું કે સારું ઓછી પડી હે એટલે. અને તારે હવારે એક તપેલી તાણ ખોણ ઓછું પડી માં દૂધ ઓછું આવ્યું નહીં. તો ગાઈસ આપણે જે પાક વાયો છે ગવારની શેગો એટલે કે ગવાર વાયો છે તો ગવારનું તો આપણે બતાવી દઈએ ને. એની ઉંમરમાં ગવાર નથી જો ને એની ઉંમર એટલે એકદમ નેની કહેવાય. જો મમ્મી એકદમ નેની ઉંમરમાં ગારનું તો ફૂલ આવતો થઈ ગયો છે. હા જો ગાઈસ એવું નહીં કે એકનું જ ફૂલ આવે છે એવું નહીં, ઘણો બધો ફૂલ બતાવતો જો જો નકરો ફૂલ જ આવે. હવે મમ્મી મને શાને પાવાનો ખબર છે ગારને જો સુધી શેગો ના આવે ને ત્યાં સુધી પાવાનું જ નહીં. કારણ કે ગાઈસ વચ્ચે એક વખત એવું થયું કે પાણી ફૂટી ગયું હતું એટલા માટે ભરાઈ ગયું હતું એટલે એવું થયું હતું. નકર છે ને ગાર પાવાનું હતું તો હાલ એટલા વધારે મોટું થઈ ગયું. જો સુધી શેગો ના આવે ને ત્યાં સુધી મને પાવો જ નહીં. અને આ વખત જો તેજલ ભાભી તો નહીં ધોઈને તૈયાર થઈ ગયો છે, એકદમ તૈયાર થઈ ગયો છે. મને લાગે વળી પાછો શોખ ફરવા દે. હા આ વખત શું હેડ પેલા બીજે જતા આ વખત શું હેડ ધરો હેડ ઘઉં વાટવા. તો કઈ તેજલ ભાભી તો હાલ તો જઈશું મમ્મીને સારો વાટવા માટે. જો મમ્મી પપ્પા ત્યાં છે, મમ્મી ત્યાં તેજલ ભાભી ઉપડે છે સારો વાટવા માટે. તો કઈ જો આપણે તો નીકળી જાય છીએ દૂધ ભરવા માટે. તો ચાલતા ચાલતા બે બહેણીઓ લઈને લઈ અને ચાલતા ચાલતા આપણે નીકળી જાય છીએ દૂધ ભરવા માટે ગામમાં. તો રાગ જઈએ હું તો ફટોફટ ઘેર તો આવી જાઉં અને દૂધ ભરાવા રાગ જઈએ કારણ કે બે બહેણીઓ છે એટલા માટે. ડેરીમાં તો ટ્રાફિક જામ થઈ ગયો એટલે થોડી વાર થશે. તો ચલો દૂધ ભરાય અને પછી આવીએ ગઈ ફટોફટ. તો ચલો તો ગઈ જો એકન તો મમ્મી બેસી છે રોટલા બનાવવા માટે. નહીં મમ્મી આજ તો જેમ તારો વારો આવી ગયો. હા આજ તો મમ્મીનો વારો આવી ગયો. ગઈ જો રોટલા બનાવવાનો. તો મમ્મી તો રોટલા બનાવવા માટે બેસી છે. ના સાઈડ જો રીંગણ બીંગણ કાપીને મૂક્યો છે. ખાલી મમ્મી સંગીતા ભાભી અને બા 3 જણો છે નહીં. તો બા તો 3 જણો મારે તો ખાવાનું નહીં. હા જેમાં પપ્પા ઈવન તો ફોન આયા જાય કરતો હતો. કેટલી વાર થઈ ઈવન છે મને તો કોઈનું હમું ના મળે શીખર. તો કઈ ચલો મમ્મી તો રોટલા બનાવે છે અને આપણે તો ખાવાનું નહીં. તો ચલો